वीडियो देखने से पहले चैनल को सब्सक्राइब करना ना भूलें। આ ફિલ્મની યુએસપી આ જ છે કે નવ દુર્ગા છે મારી સાથે અત્યારે, એમાંથી ભાવિની ગાંધી છે, શી ઇઝ ઇન સુરત, શી શૂટિંગ. સાત્વી ચોકસી છે, એ શૂટિંગ કરે છે સુરતમાં, અને આંચલ છે અમદાવાદમાં છે. એ 3 અભિનેત્રી છે ત્યાં મારી સાથે. યુએસપી એ જ છે કે તમારા આજુબાજુમાં જેટલા કેરેક્ટર્સ, ફિમેલ કેરેક્ટર્સ હોય છે, ક્યાંક ને ક્યાંક આપણને રિલેટ થતા હોય છે, અને એ રિલેટ થવાના એમાંથી જ આ સ્ટોરીનો જન્મ થયો છે. 5-6 કેરેક્ટર્સ એવા છે કે હું એ લોકોને ઓળખું છું સારી રીતે, અને એમાંથી આપણે કહીએ ને કે શૂન્યમાંથી સર્જન આ સીડ. અને પહેલાં મેં વાત કરી આશુભાઈને કે આવી એક સ્ટોરી મેં કંઈક બનાવી છે, પછી એમનું ઇનપુટ આવે કે આમાં આ એડ કરી શકાય, આ એડ કરી શકાય. પછી અમે ડાયલોગ રાઇટર તરીકે કોને લેવું જોઈએ, એન્ડ ગીતા માણેક, વી ઓલ નો હર વેરી વેલ. આશુબેન, ગીતાબેને તો ઘણું કામ કર્યું છે. મારી જોડે પણ એક ફિલ્મ કરવાના હતા, પણ એ થઈ નહીં ફિલ્મ. તો આમાં એઝ અ ડાયલોગ રાઇટર એક ફિમેલ હોવા જોઈએ, એટલે અમે ગીતા માણેકજીને વાત કરી, અને એમના સજેશન્સ પછી આવ્યા કે આ યુએસપી બહુ મોટી થઈ શકે છે, અને લેડીઝ ઓરિએન્ટેડ ફિલ્મ હોય જ્યાં, તો એક સ્ત્રી જ બીજી સ્ત્રીને ઓળખી શકે છે. આપણે કેટલું કંઈ પણ બોલીએ, પણ એક પુરુષ તરીકે કે હસબન્ડ હોય કે બ્રધર હોય કે ફાધર હોય, એ એટલું ના જાણી શકે જેટલી કે એની બહેનપણી કે એની મા કે એની સિસ્ટર જાણે. તો વી પર્સનલી ફેલ્ટ કે ગીતા માણેક વોઝ અ એપ્ટ ડાયલોગ રાઇટર ફોર ધીસ ફિલ્મ, એન્ડ શી હેઝ ડન અ ફેન્ટાસ્ટિક જોબ એઝ અ ડાયલોગ રાઇટર. બીજી મેઇન યુએસપી એ હતી કે આમાં આઈ એમ નોટ બેડ નેમિંગ એનીબડી, પણ ગુજરાતી સ્ટેજ ઉપર જે સ્ત્રી પાત્રને એનો હસબન્ડ કે એનો દીકરો પાડી દેવામાં આવે છે, એવી રીતે અમારી ફિલ્મમાં વુમનને રિસ્પેક્ટ જ આપી છે, કોઈને પાડી દેવામાં નથી આવી. એન્ડ આઈ પર્સનલી ફીલ, એન્ડ વી ઓલ શુડ રિસ્પેક્ટ ધેમ અ લોટ, ઓલ ધી ફિમેલ્સ, કે શું કામ એમને તમે નીચા દરગાહની ડિગ્રેડ કરો છો દર વખતે ખાલી લોકોને હસાવવા માટે? તો એ લોકોને હસાવવાનું છે, તો અમે એનો પ્રયત્ન કર્યો છે કે અમારા સ્ક્રીન પ્લે રાઇટિંગથી, અમારા સીન્સથી, પરફોર્મન્સ, અને આઈ એમ ટેલિંગ યુ, જો આ 9 જણી ના હોત મારી જોડે તો આ ફિલ્મ અશક્ય હતી બનાવવા માટે. બેસ્ટ પાર્ટ ઇઝ સો મેની ડિફિકલ્ટીઝ વર ધેર. રાતના 9 વાગ્યાથી કરફ્યુ, સવારે 6 વાગ્યા સુધી, 25 કિલોમીટર દૂર શૂટિંગ ચાલુ હતી, 8 વાગે પેકઅપ કરવું પડતું. પણ દરેક સીન, જેટલા સીન, એટલે એક પર્ટિક્યુલર શેડ્યુલમાં અમે પ્લાન કરેલું, અને એ જ પર્ટિક્યુલર શેડ્યુલમાં with 3 songs, with all these great females, great actresses, they completed, they loved me, they supported me, and I cannot, means મને અત્યારે બધા જ પૂછે છે કે હાઉ કમ જયંત આ કેવી રીતે તે શક્ય કર્યું કે તે કમ્પ્લીટ કરી આપે. શૂટિંગ ક્યાં થઈ અને હાઉ ટુ હેન્ડલ 9 females at one go with keeping their egos and everything in mind. શૂટિંગ રાજકોટમાં થઈ અને જામનગરમાં થઈ, અને હેન્ડલિંગ આઈ થિંક કે તમે સારા હો છો ને કન્નુભાઈ મારી જોડે, તો હું પણ તમારી જોડે સારો જ છું. અને આ દરેક આર્ટિસ્ટ, દરેક કલાકાર બહુ જ સારા છે. ઈગો તો સર નાના બચ્ચાઓને પણ આવે છે કે આપણે એની સામે ના જોઈએ, એની આંગળી ના પકડી તો એને ઈગો આવે, પછી આમ હાથ કરી લે છે. તો વી હેવ ટુ હેન્ડલ એવરીથિંગ, હેન્ડલ વિથ કેર, જેમ આપણે કહીએ છીએ. એન્ડ યુ નો, તમે હતા ત્યારે શબાના આઝમીજી અને જુહી ચાવલા, તો તમને ખબર જ છે ત્યાં બધું સારી રીતે થઈ શકે છે સર. તો ધીસ ઇઝ ધ ફેમિલી. અને આપણી ગુજરાતી પિક્ચર, ગુજરાતી આર્ટિસ્ટો જોડે મને એવું નથી લાગતું કે કોઈ પણ ફિલ્મ કે આવી સ્ક્રિપ્ટ કે આવી રીતે હેન્ડલ કરવામાં, આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ઇટ ઇઝ પોસિબલ ઇફ યુ આર ગુડ વિથ ધેમ, દે આર સુપર ગુડ વિથ યુ. એન્ડ હું 10 વખત કહીશ કે ફિલ્મ કમ્પ્લીટેડ, હેપન વેરી ગુડ જસ્ટ બીકોઝ ઓફ ઓલ ધીસ કેમ. એક સમય તો ગુજરાતી ફિલ્મો ઢોલ અને ઢોલેડા ઉપર જ બનતી હતી. હા, રાજા રજવાડા એ બધું હતું. હવે જે ચેન્જ આવી રહ્યો છે, તેરા સમ અધર ફિલ્મ ચાલતી હોય, આ ચેન્જને તમે ગુજરાતી ફિલ્મ માટે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કેવું, તમે તમારું શું કહેવું છે આજે? નહીં, આઈ એમ ટેલિંગ યુ ધ ચેન્જીસ આર ધેર, રાઈટ. એવરી 20 years ધ ચેન્જ આર કમિંગ. તો ઢોલીડા ને એ બધું હતું, એ વખતનો જમાનો હતો. એ ઢોલીમાંથી એક સુપર સ્ટાર અમારી બાજુમાં જ બેઠા છે અત્યારે. પણ આજના દિવસમાં મલ્ટીપ્લેક્સ આવ્યા પછી સિંગલ સ્ક્રીન નથી, અને ઓડિયન્સનો ટેસ્ટ બદલાઈ ગયો છે. હોલિવૂડની ફિલ્મો એ લોકો જોવા લાગ્યા છે, સાઉથની ફિલ્મો જોવા લાગ્યા છે, રાઈટ. તો મલ્ટીપ્લેક્સમાં જઈને
અર્બન ફિલ્મ કહો તમે કે રૂરલ ફિલ્મ સારી હોય ને સર તો ઓડિયન્સ જાય જ છે. અને અત્યારે અમારા સોંગ્સ તમે જોશો તો તમને ક્યાંયથી ફીલ નહીં થાય કે આ ગુજરાતી ફિલ્મ આવી રીતે સોંગ હોઈ શકે છે. અને ગુજરાત સરકારની શું હવે પોલિસી છે ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે? વેરી ગુડ. ઇન્ડિયામાં તો પેલું ટેક્સ એક્ઝામ્પશન અને ટેક્સ ફ્રી હતી બધું. નહીં વેરી ગુડ. દે આર ગિવિંગ અ વેરી ગુડ સબસિડી. અને જે મરાઠીમાં જે કે કેલ્ક્યુલેશન માર્ક્સ કેલ્ક્યુલેશન કરવામાં આવે છે ફોર પ્રોડક્શન, ફોર સ્ક્રિપ્ટ, ફોર ડાયરેક્શન, ફોર આર્ટિસ્ટ અને કલેક્શન્સ, એના આધારે ABC એવી રીતે એ લોકોએ કેલ્ક્યુલેટ કરીને સબસિડી આપે જ છે. પ્રોડ્યુસર છે યુ ટોલ્ડ મી કે 20 વર્ષના છે. Yeah. તો એટલી યંગ ઉંમરના એટલે એમનો અનુભવ કંઈ હોય નહીં કે એમને નવી પહેલી ફિલ્મ છે એમને ટેકલ પણ કરવું પડે ભાઈ फिल्मों के अंदर ये होता है न भाई कैसा कैसा खर्चा हो जाएगा, यू नो हाउ न्यू प्रोड्यूसर रिएक्ट्स. तो એમને કેવી રીતે કર્યું ને હાઉ યુ મેનેજ ઓલ ધીસ? એમની પાસે પહેલાં કંઈ પ્રપોઝલ ગયા હતા, 3-4 પ્રપોઝલ ગયા હતા, બટ સમહાવ તે કુડ નોટ મટીરિયલાઇઝ એના. મારો પ્રપોઝલ ગયો, પછી એમના ફાધરે મને કીધું કે યુટ્યુબમાં તમારું નામ નાખીને અમે સિલેક્ટ કર્યું. તમારા પ્રોડ્યુસરના સિસ્ટર છે. એમણે જ્યારે જોયું તો એમણે ફાધરને કીધું કે હી ઇઝ ધી રાઇટ પર્સન ફોર અવર ફિલ્મ, ટોક ટુ હિમ. પછી મને ત્યાં બોલાવવામાં વાત કરી બધી. મેં આ આઈડિયા સંભળાવ્યો એમને કે આવી રીતે છે અને 9 ગર્લ્સ સાથે તો દેખ કે બજેટ શું છે ને બધું બજેટ અને ડિટેલ અમે રિલીઝ સુધીનું પ્લાન આખું એમને રાઇટિંગમાં આપેલું હતું કે આવી રીતે પેમેન્ટ થવાનું છે, આમ કરવાનું છે, અને બધું ટ્રાન્સપરન્ટ હતું. એટલે એ કોઈ પ્રોબ્લેમ જ નહોતો. અને દે વર હેવિંગ અ કોન્ફિડન્સ ઇન મી કે સ્ક્રિપ્ટ આમની સારી છે, ફિલ્મ સારી જ બનાવશે. નાવ ગોડ ઇઝ ગ્રેટ. એમની અવાજમાં ગીતો રેકોર્ડ કરવાનું ખાસ કામ? ના, હી ઇઝ બેસિકલી અ ટ્રેન્ડ સિંગર. હી ઇઝ ઓલરેડી ડુઈંગ હિઝ રિયાઝ એવરી ડે અને શાસ્ત્રીય સંગીતમાં બહુ જ સારું છે. તો મને પહેલાં જ્યારે અવાજ સંભળાવવામાં આવ્યો તો ત્યારે જ મેં કીધું હતું કે આપણે એક ગીત છે આપણા પિક્ચરમાં, એ તારાથી ગવાઈશું આપણે. અને કેવો અનુભવ રહ્યો? બહુ જ સુંદર. અને ઇન્ડીડ આમાં કહેવાની કોઈ જરૂર જ ના હોય. there is no need to say anything where I'm sitting in center with so many beautiful, talented, senior and creative people. So it is out and out my blessings. I'm lucky. Time has been crucial from last 2 years with everyone from the top to bottom. In it, when Nataraja is giving us so much of blessings to do something good, be part of the society, to entertain them in such a bad time and still be with such a strong people where you are learning, earning and being creative. So Ama to on behalf of entire my girl battalion, we all are one, and in support and in guidance of this kind of legends. અને એટલું પ્રાઉડ ફીલ થાય કે આપણે લેજન્ડ્સ કહી શકીએ, you know. So you all know, needless to say anything about my this three devs of this film. And ગમે તેટલા સિરિયસ પોઈન્ટ્સ હોય કે મેટર હોય એને હલકી ફુલકી રીતે લોકોને સમજાવવાના એંગલથી અમે જે આ આખી ગુજરાતીમાં ફિલ્મ બનાવી છે. ટુ મી ફિલ્મ ઇઝ અ ફિલ્મ, whether it's of any language, any region, any platform. So it's a blessings. અને yes, we all are right in front of you. મારી એક જ વાત છે કે જે આ લોકોએ બધાએ લખ્યું છે કે તારી મારી સૌની છે બસ એક જ સ્ટોરી. आप सबकी कहानियों को हमने आपके सामने रखा है. इसमें से सारे दुख हटा के खुशियाँ कैसे जिए वो सीख लीजिएगा. आइएगा, पिक्चर देखिएगा. की कहानी कितनी गंभीर मुद्दे पर है, कितनी गंभीर है? कहानी कोई गंभीर नहीं है सर. जी सिर्फ ये 9 सहेलियों की कहानी है, जी. उनके अपने प्रॉब्लम्स घर के, और वो सारे प्रॉब्लम्स हंसते हुए बहुत ही लाइटली लेते हुए ऋषिकेश मुखर्जी काइंड ऑफ फिल्म में इन लोगों ने टैकल किया हुआ है. किसी का कोई प्रॉब्लम, रोना धोना, ऐसा इमोशन तो होता ही है. इमोशन के बगैर फिल्म होती नहीं है. तो इमोशन है. कुछ ऐसी प्रॉब्लम बताएंगे अपने अपने किरदार के बारे में कि एक लाइन में? हाँ, जैसे मुझे लगता है हर ह्यूमन बीइंग के प्रॉब्लम्स होते ही है. मेरे सारे कैरेक्टर्स के भी कुछ ना कुछ प्रॉब्लम्स है. किस तरह की प्रॉब्लम? उस तरह के फिल्में तो फैमिली के प्रॉब्लम्स होते हैं सबके. तो वो फैमिली के प्रॉब्लम्स सॉल्व करने के लिए इन लोगों ने अपनी अपनी सहेलियों का सपोर्ट लिया है.
और इन सहेलियों ने मिलके वो सारे प्रॉब्लम सॉल्व किए एक दूसरे के। ऐसा बेसिकली आप ये नहीं कह सकते कि तेरा है ना, हमारी दोस्ती भी होती है तो कभी कभी कोई बंदा हमको सपोर्ट नहीं करता है, बट एक बंदा ऐसा भी है आज मेरे साथ में जो सबको सपोर्ट करता है, तो वही बेस को लेके हल्की फुल्की और वही है मिस्टर आशु पटेल। कोरोना काल में शूटिंग करने के दौरान का क्या प्रॉब्लम रही? सर वहाँ प्रॉब्लम्स हमको बहुत रही, जैसे मैंने कहा कि हम वहाँ पहुँचे, उसके नेक्स्ट डे कर्फ्यू लग गया, रात को 9 बजे से लेके सुबह 6 बजे, और हम शूटिंग बहुत दूर कर रहे थे। तो वापस मुझे सही सलामत इन लड़कियों को होटल पहुँचाना और ड्राइवर्स को वापस लोकेशन पे जाना, तो 2 बार ऐसा हुआ कि गाड़ी रोक दी गई वहाँ से और ड्राइवर को बोला कि इसको अंदर ले लो। और चूँकि आशु सर के एक फ्रेंड है जो वहाँ पे DSYP है और उनके अंडर में थे, वही इंचार्ज थे कर्फ्यू के, तो उनको जैसे ही फ़ोन किया आशु भाई ने कि ऐसा ऐसा प्रॉब्लम है, वो इमीडिएटली ड्राइवर को भी छोड़ा गया और गाड़ी भी रिलीज़ की कि नहीं इनकी शूटिंग चल रही है। तो मैंने कहा ना कि हल्की फुल्की सपोर्ट जो है छोटी सी बात थी, बट ये सपोर्ट सारी मिलती गई। और एक बार जयंत भाई की खुद की कार, वो आ रहे थे, पंक्चर हो गया, और पुलिस ने वहाँ कि हम लोग अरेस्ट करते हैं ड्राइवर को और कार डिटेन करते हैं। तो ऐसा 2-3 बार ऐसा हुआ, लेकिन फॉर्चुनेटली ये टाइट शेड्यूल में और जो कॉल दिया गया है वो सब लोग वो टाइम पे डॉट टाइम पे पहुंच जाते थे कार में बैठ के। तो जो टाइम मैनेजमेंट था वो जयंत भाई का, और उसमें कोऑपरेशन सब लोग का। और इन बिटवीन द शॉट्स ये लोग मस्ती करते रहते थे, और पता नहीं मेरे बारे में भी उंगली कर रहे होंगे, कुछ ना कुछ बोल रहे होंगे बहुत ज़्यादा। देखिए नहीं, वो तो कोई क्लास में जैसे टीचर से लोग थोड़ा स्टूडेंट बोलते हैं, ऐसा वो होता है, लेकिन बट ओवरऑल जयंत भाई इज़ अ वेरी नाइस ह्यूमन बीइंग। तो उनका कोई जो है कि अल्टीमेट प्रोडक्ट जो है वो बेटर वे में आए, और सब लोग का कि जैसे नेहा जी इतने बड़े आर्टिस्ट हैं, तो ऐसा नहीं कि अलग कितना 1-2 घंटा लेट शूट हुआ, ऐसा नहीं। या तो जैसे अच्छा दूसरी बात कि वहाँ मैं तो क्रिएटिव प्रोड्यूसर था इसलिए था, गीता मानिक भी वहाँ थे, डायलॉग राइटर भी वहाँ थे। तो कई बार ये शूटिंग में जो इमीडिएट कुछ लगे ऑन द स्पॉट, तो वहाँ डायलॉग इमीडिएट हमने सेट पे भी लिखे। तो एक ओवरऑल जो प्रोसेस है वो सब लोग ने एंजॉय की है। कितने दिन में शूटिंग कंप्लीट की? 24 दिन। 24 दिन। आजकल क्या है कि जब टीवी खोलते हैं, एक्सेप्ट तारक मेहता, ज़्यादातर जो सीरियल्स के अंदर जो फीमेल कैरेक्टर्स होते हैं वो बहुत ही नागिन और जहरीले टाइप। तो आपकी फिल्म में जो है आपने कुछ अलग रखा होगा? सर नवदुर्गा सर, देवियाँ, कोई नागिन नहीं सर। और उससे भी बेस्ट पार्ट में बताऊं सर कि पूर्वी जी ने या रचना जी ने मतलब प्लेस बहुत किए, उन्होंने दूसरी फिल्में सीरियल्स में भी किए, बट नेहा जी द सीनियर मोस्ट, आनंदी जी, इन लोगों ने इनको इस तरह से ऐसे संभाल लिया कि ऐसा सीन होने दे कि तू नहीं है अभी, तू चल मैं करती हूँ। हर एक ने एक दूसरे को सपोर्ट किया। डायलॉग जब याद करने होते हैं कि क्यों देने होते हैं तो रिहर्सल्स करने होते हैं। इसमें बहुत बार होता है कि सीनियर आर्टिस्ट रिहर्सल नहीं करते या बोलते कि आपको तो पता ही है, मेरा बैक ले लो, बाद में मैं फेस पे आ जाऊँगा, वैसा कुछ नहीं हुआ। तो इस वजह से ये फिल्म इतने कम समय में बहुत अच्छी तरह से बन के, मैंने कहा ना हल्की फुल्की फिल्म हंसी मजाक में बाहर आ गई। And all 9 are from the different class of the society. Yes. All 9 से different class of the society. और जब काम अपने इनको सिलेक्शन की बारी आई, तो आपने इनको चॉइस दी थी कि आपने कहा कि नहीं यू आर प्लेइंग रिच, यू आर प्लेइंग पुअर, यू आर प्लेइंग सो एंड सो, यू आर प्लेइंग नहीं वो उस सिलेक्शन में हाँ होता है ऐसा कि जब हमने कहानी मैंने बुनी और सारी चीज़ें कंफर्म हो गई कि हाँ इस पर अभी फिल्म बनानी है, और हम जब स्क्रीन प्ले लिख रहे थे तो आशु भाई ने फर्स्ट मुझे सजेशन दिया नेहा जी का कि ये कैरेक्टर में वी कैन टॉक टू हर, एंड आई वाज जंप, मेरा गेट फाइन फैंटास्टिक, उनको लेंगे। उसके बाद हर एक ने किसी न किसी ने मुझे सपोर्ट किया और बताया कि इनको ले लो। तो हमारे को राइटर है एक दिव्याकांत पंड्या करके, उन्होंने मुझे 3-4 नाम दिए थे। तो दिशा जी मेरे पास आई थी और उनको बोला था कि आप ये कैरेक्टर करना। उनको देखने के बाद
मैंने उनको बोला नहीं, मैं आपको ये कैरेक्टर दे रहा हूँ, एंड शी हर्ड द एंटायर दिस थिंग। मैंने उनको पूरा डिटेल में बताया कि ऐसा ऐसा है, ये ऐसा है, और इमीडिएटली उन्होंने ये नहीं बोला नहीं मुझे तो उस कैरेक्टर के लिए बुलाया था और आप अभी मुझे ये बता रहे हो। तो ये जो सपोर्ट उस वक्त मिला मुझे सारे आर्टिस्टों के साथ, ये मैडम मुझे 3 महीने में बात करा था, क्योंकि लॉकडाउन था, बात नहीं कर सकते, जा नहीं सकते, मिल नहीं सकते। शी वॉज इन बड़ौदा, आई वॉज इन मुंबई, बट हम बात कर रहे थे। मैंने उनको बताया कि आप एक कैरेक्टर करो, आपको समझ में आ जाएगा कि क्या है करके। सारा रचना जी आई, इनको मैंने बोला कि आपको वज़न बढ़ाना है, बोले सर मैं वज़न कम करने के लिए जा रही हूँ, आप मुझे कहाँ उल्टा भी करा रहे हो, बट शी डिड, उन्होंने भी अपना वज़न बढ़ाया। आनंदी जी है, जैसे ही नेहा जी का कंफर्म हुआ था तो हम एक दूसरे को पहले से जानते थे जितेंद्र सर के थ्रू, तो इनको मैंने कहानी सुनाई, इन्होंने भी तुरंत हाँ बोल दिया। मतलब ये बात हुई कि इनमें से किसी ने भी, उर्वी जी आई ऑफिस में, मैंने उनको बताया ये कैरेक्टर ऐसा ऐसा है, और एक होता है ना कि आपकी पर्सनालिटी, आपके लुक कैरेक्टर्स को सूट करते हैं, वैसा ये लोग सारे के सारे बैठ गए। ओके, नाइन सहेलियों की अपनी केमिस्ट्री होती है, उस केमिस्ट्री तभी होगी जब आपस में एक दूसरे को पहचानते होंगे, जानने लगेंगे, ये होगा ऐसा, ऑल ऑफ अ सडन तो केमिस्ट्री स्क्रीन पे भी नजर आ जाती है। उसके लिए क्या फिर आपने वर्कशॉप की थी? उसके लिए हमने वर्कशॉप किया था, रीडिंग हुआ था, 2 दिन का वर्कशॉप हुआ था, और मैं आशु भाई गीता माणिक जी पढ़ रही थी, मैं पीछे ऐसे बैठा था और ये सारे के सारे ऐसे सामने थे, तो मैं इनके रिएक्शन देख रहा था कि मेरी कौन सी लाइन पे कौन कैसे रिएक्ट करता है। तो जब जब कुछ कुछ डायलॉग आ रहे थे, गीता जी बोल रही थी, तब तक ये मैडम हंस रही थी, मैं उनको देख रहा था, और तब मुझे समझ में आता कि अगर एक एक्टर दूसरे के डायलॉग्स पे हंसी बाहर आती है तो कहीं ना कुछ तो सही जा रहा है। तो वो 2 दिन का जो बॉन्डिंग था हम सब लोगों का, 2 दिन का रीडिंग हुआ, 2 दिन का वर्कशॉप हुआ, पूरी तरह सबको सारे कैरेक्टर्स बताए गए, और उसके बाद रिजल्ट जैसे रचना जी के बारे में बताया कि हाँ इस तरह और सब फिजिकल तैयारी क्या की? एक इंटरेस्टिंग आपका जो क्वेश्चन है, सात्वी चौकसी जो ये सब फ्रेंड्स में सबसे छोटी है, थिएटर आर्टिस्ट है, और जयंत भाई मेरे बहुत क्लोज फ्रेंड है डॉक्टर मुकुल चौकसी, जिन्होंने लिरिक्स लिखी है, उनकी बेटी भी है। तो उनको ये टॉम बॉय जैसा रोल करना था, बाइक चलानी थी, वो भी बुलेट, तो उसने तो कभी स्कूटर भी नहीं चलाया था, तो विद इन 1 मंथ उसने बुलेट चलाना सीख लिया। वो बुलेट चला के, और उसके जुड़े उसके साथ जुड़ी हुई दूसरी बात कि वो फर्स्ट सीन में वो बुलेट चला रही थी, और एक ऐसा सीन था कि कोई उसको छेड़ रहे, तो बुलेट ऐसे घुमा के वापस जाती है, उसको चांटा मारती है, ऐसा कुछ सीन था। तो वहाँ वो बुलेट से कुछ स्पीड मैच नहीं हुआ दूसरे बाइक, तो वो गिर गए, एक्सीडेंट हो गया, और जयंत भाई वहाँ दौड़े, तो हड़बड़ी में जयंत भाई गिरे, और जयंत भाई की उनको फ्रैक्चर हुआ, कई जगह पे लगा, और हॉस्पिटलाइज उन्हें करना पड़ा। और दूसरे दिन लेकिन वो सेट पे ये फ्रैक्चर सेम डे। तो ये चीज़ें बाहर नहीं आएगी। 1 घंटा गया, स्टिचेस किया और आ गया वो। और स्टिचेस कितने 10-12 स्टिचेस लिए गए, और उनकी ट्रीटमेंट भी 2-3 महीना चल चला। लेकिन शो मस्ट गो ऑन जो है, और ऐसे कई चीज़ें हैं कि जैसे एक चीज़ ये नेहा जी वो पसंद नहीं करेंगे, लेकिन शो मस्ट गो ऑन की बात बोलूँ, हमारा शूटिंग जामनगर में शायद चल रहा था, बाबा का हुआ, तब उनको फ़ोन आया, इनके बाबा अहमदाबाद है फादर, उनको हार्ट अटैक आया, वो उन्होंने शूटिंग कंटिन्यू किया। वो एक पेन रहता है कि फादर को हार्ट अटैक आया है, तो हम लोग एक एज ए ह्यूमन बीइंग कोई भी किसी को, और बेटी को कितनी, शी इज़ वेरी क्लोज टू हर फादर, तो लेकिन कोई एक बात भी कि मैं जाके रात को जाके मिल के एक वहाँ ब्रेक, विदाउट ब्रेक शी कंटिन्यू शूटिंग। बहुत अच्छी, थैंक यू सो मच। अहमदाबाद है, पापा को ज़रूर बोलूँगी, और हर पापा को बोलूँगी कि आप आइए थिएटर में और ये फिल्म देखिए, क्योंकि हल्की फुल्की ज़िंदगानी के साथ एक जो हमारा मैसेज देने का पर्पज़ है कि डोंट लुक डाउन टू एनीवन, वी ऑल आर वन। तो कहीं ना कहीं हमारे जो डायरेक्टर, क्रिएटिव और हमारी सारी अभिनेत्रियों की जो कोशिश है, लिखने की जो कोशिश है, वो यही है कि वी आर गिविंग बैक टू दिस सोसाइटी कि लेट अस बी टुगेदर एंड फाइट आउट आवर बैटल्स। कम हो जाते हैं दुख। एक्टिंग के सेट पे कुकिंग
महिलाओं का एक उधर भी My ध्यान my रहता है। battalion should now open their mouths, you know. तो एक ध्यान उधर भी रहता होगा कि चलो आज मैं यूनिट को खाना यूनिट का खाना पका, ऐसा भी कुछ? नहीं, वो तो खाना है, रचना. इनको पूछिए। वो उसके लिए एक बहुत बढ़िया सीन देखने के लिए, हाँ. जरा तब बताओ। एवो तो मतलब वो तो मौका नहीं मिला कि सेट पे कुछ खाना बनाने का या बट આપણો सीन हाँ मतलब वैसे सीन था तो हम लोग का वही बातें चलती रहती थी। अगर सर किसी के और किसी के क्लोज रहते हैं तो हम लोग वही बातें रहते हैं, कुकिंग का या जो भी फीमेल टॉक्स रहती है वो। जाना कि आपकी हेयर स्टाइल के कैरेक्टर की वजह से है कि ये आपने रखी हुई है ये? No, nothing to related to character. This is my personal thing. That's it. तो कई बार होता है कि एक अलग दिखाने के लिए No, not related to this. ये अभी कट किया मैंने। अभी तक क्या? आपने कितना वजन बढ़ाया कैरेक्टर के लिए? मैंने जब भी सर ने मुझे बुलाया था तभी मैं ऑलरेडी वेट लूज किया था 8 kg और सर का मुझे दूसरे दिन मैसेज आता था कि आपने वेट बढ़ाया। फिर मैंने टोटल 12 kg बढ़ाया। कितने दिनों में? 1.5 1.5 मंथ 1.5 मंथ। गीता जी आपको आपको क्या क्या खाई? जो नहीं खाती थी वो सब खाती थी। और बेस्ट पार्ट ये है कि उनका कैरेक्टर ही ऐसा है कि उसको और किसी से प्यार नहीं, सिर्फ खाने से प्यार है। अगर ये लड़कियां बोले कि चलो डिस्को में जाते हैं तो वो बोलते हैं चलो पूरी इतनी थाली। मतलब हर बार उन्होंने खाने की बात की है और खाना ही खाती है सीन सारे में, और बहुत एंजॉय किया उन्होंने। ફર્સ્ટ ઓફ ઓલ તો ગુજરાતી ફિલ્મ હવે સિનારીઓ ગુજરાતી ફિલ્મનો એવો છે કે તમારે ફિલ્મ બનાવવા પહેલાં લાઈક એક ડેડિકેશન જોઈએ પણ એની સાથે હવે એક જીગર પણ જોઈએ. અને જ્યારે 9 લેડીઝ સાથે તમારે કામ કરવાનું હોય, જ્યારે મને જયંત સર એવું કહ્યું કે તમારી સાથે બીજી 8 છોકરીઓ છે તો હું જ હલી ગઈ હતી પહેલાં કે હું કેવી રીતે કરીશ એમ, 8 છોકરીઓ છે. બટ એમણે એટલું કોન્ફિડન્ટલી કહ્યું અને એટલું કોન્ફિડન્ટલી મને કન્વિન્સ કર્યું. ઇવન I am doing my debut from this film. તો I was little less confident કે I don't know. અને જયંત સર જેવા ડિરેક્ટર જ્યારે તમારી સામે બેસીને તમને એવું કહી રહ્યા હોય કે યુ હેવ ટુ ડુ ધીસ રોલ તો એ સ્વાભાવિક છે. બટ આશુભાઈ વોઝ ધેર 24/7. હું એમને 2-2:30 વાગે પણ મેસેજ કરતી હતી કે વોટ શુડ આઈ ડુ, અને એ પ્રોમ્પ્ટ રિપ્લાય આપે. હું તરત જ એમના રિપ્લાય આવે. સો ધીસ ફિલ્મ ઇઝ અગર હું કરી શકી આ ફિલ્મ તો આ બધી જ મારી સાથે જે ટોટલ સ્ટારકાસ્ટ હતી બધા જ લોકો બહુ જ સિઝન વેલ એક્સપિરિયન્સ્ડ અને એટલા બધા સપોર્ટિવ હતા કે આટલું બધું મેં વિચાર્યું જ નહોતું કે આ લોકો આટલા સપોર્ટિવ હશે અને મારા માટે કામ આટલું બધું ઇઝી થઈ જવાનું છે. સો ઇટ ઇઝ વેરી દે આર સો હેલ્પફુલ એન્ડ ધીસ ઇઝ અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ ફોર મી. આ ફિલ્મમાં એવું કાંઈ પણ નથી કે જે મતલબ લોકો તમે શેના માટે ફિલ્મ જોવા જાઓ. લાઈક એક્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ધીસ ઇઝ બેસ્ટ, ડિરેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ ધીસ ઇઝ બેસ્ટ. 9 લોકોમાં તમને 9 રસ પણ જોવા મળશે. તો આનાથી વધારે બીજું શું જોઈએ ગુજરાતી ફિલ્મને હિટ જવા માટે? એ કમ્પ્લીટલી ડિફરન્ટ છે ફ્રોમ વોટ આઈ એમ, રાઈટ. એક કાઠિયાવાડી કેરેક્ટર છે, થોડું દેશી છે, થોડું મિડલ ક્લાસ છે, અને સૌથી મોટું ચેલેન્જ મારા માટે જે હતી એ હતી કે કાઠિયાવાડી એક્સેન્ટ અને કાઠિયાવાડી બોલી બોલવી. કારણ કે હું બરોડાની છું એટલે મારી બરોડાની શુદ્ધ ગુજરાતી લેંગ્વેજ આવે. પ્લસ જ્યારે સર સાથે મારી વાત થઈ અને એમણે મને કીધું કે તમે આ પોલિસી ભાભીનું કેરેક્ટર છે તમે એ કરશો અને એના વિશે એક્સપ્લેન કરું. મને થયું આ ખબર નહીં આ ફિલ્મ લેવી ના લેવી, ઇટ્સ સમથિંગ ડિફરન્ટ વોટ. જો હું ટાઈપકાસ્ટ થઈ જઈશ તો, અને હું ટોટલી કન્ફ્યુઝ હતી. એન્ડ આઈ વોઝ લાઈક સર હું જો આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધીસ, એટલે વિચારીને કહું. બટ એ વખતે મને સરે 2 શબ્દો કીધા કે જયકા આ કેરેક્ટર જે છે એટલું બધું ડિફરન્ટ છે, તને ભલે એ દેશી લાગે છે કે કાઠિયાવાડી લાગે છે પણ એની પોતાની જે જર્ની છે ઇટ્સ સો બ્યુટિફુલ, સો ઇન્સ્પાયરિંગ કે આઈ થિંક યુ શુડ ડુ ઇટ. અને એમના જે કહેવામાં જે કોન્ફિડન્સ હતો, જેમ આપણે બધા કહીએ છીએ કે જ્યારે ડિરેક્ટરને કોન્ફિડન્સ હોય છે ત્યારે આપણો એઝ એન એક્ટર ઓટોમેટિક કોન્ફિડન્સ વધી જાય છે. સો એટ દેટ પોઈન્ટ આઈ ફેલ કે યા આ એક એવું કેરેક્ટર છે જે મારાથી કમ્પ્લીટલી ડિફરન્ટ છે અને મારા માટે એઝ એન એક્ટર ઇટ્સ ગોઈંગ ટુ બી બિગ ચેલેન્જ. તો વાય નોટ એઝ એન એક્ટર જ્યારે કામ શોધતા હોઈએ તો ઓલવેઝ એવી જ ઈચ્છા હોય કે આપણે આપણા કેરેક્ટરથી કંઈક ડિફરન્ટ કરવા મળે. અને આઈ થિંક દેટ ઇઝ ધીસ કેરેક્ટર પોલિસી ભાભી, વિચ ઇઝ
વેરી ઇન્સ્પાયરિંગ, કારણ કે એની લાઈફમાં એની પોતાની સ્ટ્રગલ્સ છે, ડિફિકલ્ટીઝ છે, પણ એના માટે આ હલકી ફુલકી જે એની ફ્રેન્ડ્સનું ગ્રુપ છે એક એવી જગ્યા છે જ્યાં જઈને એ એની બધી સ્ટ્રગલ કે ડિફિકલ્ટીઝ ભૂલી શકે છે. અને આઈ થિંક એવું દરેક ફિમેલની પર્સનલ લાઈફમાં, હું છું તો મારી 5 ફ્રેન્ડ્સ એવી હશે કે જેની પાસે હું જઈને મારા પ્રોબ્લેમ્સ કહી શકતી હોઉં છું. સો આઈ થિંક આ સબ્જેક્ટ હજી સુધી ગુજરાતીમાં કોઈએ હાઇલાઇટ નથી કર્યો. દરેક ફ્રેન્ડ માટે, દરેક છોકરી માટે એનું ફ્રેન્ડ સર્કલ બહુ જ મહત્ત્વનું હોય છે, બટ એ કશે બતાડવામાં નથી આવ્યું અત્યાર સુધી. સો ઘણીવાર એમ થતું હોય કે અમુક લોકોના મેરેજ થઈ જાય એન્ડ દે ફર્ગેટ અબાઉટ ધેર ફ્રેન્ડ્સ, કારણ કે પર્સનલ લાઈફમાં બિઝી થઈ ગયા છે. બટ આઈ થિંક આ ફિલ્મ જોયા પછી એ લોકોને એમ થશે કે ના ના, ફેમિલી લાઈફ છે, પર્સનલ લાઈફ છે, બધું જ છે, પણ મારી જે ફ્રેન્ડ હતી ને, લેટ્સ કનેક્ટ, ફરીથી એ દોસ્તીની જરૂરત છે. સો દેટ ઇઝ સમથિંગ, ધીસ ફિલ્મ ઇઝ અબાઉટ ફ્રેન્ડશિપ, ઇટ્સ અબાઉટ હેપીનેસ, કે તમે કેવી રીતે એકબીજાને સંભાળો છો. ઇવન ફ્રેન્ડશિપ પણ એક રિસ્પોન્સિબિલિટી છે, તમે ખાલી જરૂરતમાં જઈને વાત ના કરી શકો, રાઈટ? એટલે ઇટ્સ શોઈંગ એવરી શેડ્સ ઓફ ફ્રેન્ડશિપ, અ વુમન, એવરીથિંગ, હેપીનેસ, स्ट्रगल, બધું જ છે આ ફિલ્મમાં. सो आई थिंक हर मूवी में एक या दो मेन लीड्स होती हैं. हाँ. हल्की फुल्की में नो लेडीज मेन लीड्स में. So there is no one as a main lead or like that. No ladies ही main leads, all are there. सबका बहुत ही ब्यूटीफुल दिखाया है. के अंदर प्लेटिनम कॉर्पोरेट किस तरह से इन्वॉल्व हुई है, उस बारे में कुछ बताएंगे? सर फिल्म अभी कंप्लीट हो गई है. कंप्लीट के बाद मार्केटिंग की ज़रूरत होती है फिल्म को अच्छी तरह से मार्केट करने के लिए. तो हमारी कंपनी के मिस्टर विमल उपाध्याय है, कृपा कम्युनिकेशन करके, उनका और प्लेटिनम कॉर्प उनका टाइप है, उनके लिए भी करते हैं, हमारे लिए भी करते हैं. तो उन्होंने मुझे सजेशन दिया कि आप गिरीश जी से और गायत्री जी से एक बार बात कर लीजिए. और कल हमने विशाल जी से बात की, तो उस हिसाब से जब हमारा बात हुआ कि इस फिल्म को मार्केटिंग के लिए और कैसे क्या किया, तो एट दैट टाइम प्लेटिनम वॉज विद अस. जी मैम, क्या कुछ बोलना चाहेंगे इस इन्वॉल्वमेंट में? तो जब विमल सर ये फिल्म के बारे में हमें बताया उन्होंने, तो हमें बहुत खुशी हुई कि एक विमेन एम्पावरमेंट ऊपर जो मूवी है અને જેમ વિમેન આર ધ ફાઉન્ડેશન ઓફ અ ફેમિલી, અને જેમ એ લોકોને મી ટાઈમ જોઈએ, એ લોકોને એમ્યુનિટીઝ જોઈએ, ઘરમાં બધા સાથે રહી શકે. એ જ થોટ પ્રોસેસથી અમે પણ ઘર બનાવીએ છીએ વિથ સેવરલ એમ્યુનિટીઝ એન્ડ વિથ એવરીથિંગ દેટ યુ વોન્ટ યુ વિલ હેવ ઇટ ઇન યોર હોમ નાઉ. અને ઘરને ઘર બનાવવાવાળી છે સ્ત્રી જ, અને એ જ 9 સ્ત્રીઓ પર આ ફિલ્મ છે. તો એ જ થોટને અમે ખૂબ જ સપોર્ટ કરીએ છીએ, અને દેટ ઇઝ હાઉ પ્લેટિનમ કોર્પ એન્ડ હલકી ફુલકી ગોટ યુનાઇટેડ, એન્ડ આઈ એમ વેરી હેપી દેટ થેન્ક યુ. આની સાથે તમે બીજી ફિલ્મોનો પણ ટાઈપ કરશો જયંતભાઈ સાથે કે? આ પહેલા પિક્ચરમાં તો શું છે કે આપણું ટાઇટલ હલકી ફુલકી છે, અને પ્લેટિનમ કોર્પનું મંત્ર કહેવાય ને, હલકા ફુલકા પ્લાન, એટલે ટાઈપ બહુ સારી રીતે થઈ ગયું છે, જેલ થઈ ગયું છે. હવે સેકન્ડમાં પાછા એ લોકો કંઈક નવું લઈને આવશે, એની વખતે હું પાછું કંઈક નવું લઈને આવું તો ત્યારે પાછું ટાઈપ